અહીંયા માર્કેટમાં એટલો બધો ક્રાઉડ છે ને કે વાત જવા દો. વાહનોના હોર્ન ટીટી ને પીપી ને આમ જાફરાબાદ હોય કે અમદાવાદ હોય, મેંદીભાઈ હોય ત્યાં ગાંઠિયા ભજીયા અને ચા તો હોય જ. ફટાકડાની ખરીદી થઈ ચૂકી છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદમાં ફૂલ વરસાદ આવી રહ્યો છે. બપોરે એટલી ગરમી થતી હતી કે તમે વાત જવા દો, અને હમણાં એટલો વરસાદ આવે છે કે તમે વાત જવા દો. જિંદગી ક્યારેય દુઃખ દેવામાં પાછળ રહેતી નથી, તો આપણે મોજ કરવામાં શું કામ પાછળ રહીએ છીએ? તો જ્યારે પણ જિંદગીમાં મોકો મળે ત્યારે મોજ કરી લેવાની. તો હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય દ્વારકાધીશ. કાલે જાફરાબાદ હતા અને આજે સીધા પહોંચી ગયા છીએ અમદાવાદ, કારણ કે અભયભાઈના મેરેજ છે અને એના માટે થઈ અને શોપિંગ માટે અમે આવ્યા છીએ અમદાવાદ. આખી રાત અમે બસમાં ટ્રાવેલિંગ કર્યું એટલે ખૂબ થાકી ગયા હતા, પરંતુ હવે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ચૂક્યા છે અને હવે જઈ રહ્યા છે અમે નાસ્તો કરવા માટે. અને ત્યાંથી સૌપ્રથમ તો અમારે કપડાનું કામ લેવાનું છે, એટલે કપડા માટે થઈ અને સૌપ્રથમ તો આપણે જવાનું છે. જોઈ લ્યો ભાઈ, આજે હું તમને અમદાવાદની સવાર બતાવું. છે ટ્રાફિક આપણા ગામમાં, શાંતિ સાવ. તો ફૂલ ટ્રાફિક. હમણાં થોડી વાર થશે એટલે ફૂલ ટ્રાફિક, અને સાથે સાથે તડકો પણ એટલો પડવાનો છે આજે, કેમ કે અમદાવાદ છે એટલે તડકાની તો તમને ખબર છે. કાલે લગભગ 42 ડિગ્રી હતું. ચા આવી ચા. જાફરાબાદ હોય કે અમદાવાદ હોય, મેંદીભાઈ હોય ત્યાં ગાંઠિયા ભજીયા અને ચા તો હોય જ. તો નાસ્તો કરી લીધો છે અને હવે રિક્ષા કરશું અને સીધા જશું શ્રીરામ વસ્ત્ર ભંડારમાં. અમે જવાના છીએ કારણ કે ત્યાં એથનિક વેરનું બધું છે, તો અભયભાઈ માટે પહેલાં એથનિક વેરનું અને કપડાનું પહેલાં આપણે કમ્પ્લીટ કરવાનું છે. સ્પીડોમાં બુક કરાવી હતી અને ફાઇનલી આવી ચૂકી છે. અમે 4 જણ હતા, પરંતુ રિક્ષામાં ભાઈએ એમ કીધું કે 4 જણ શક્ય નથી, એટલા માટે થઈ અને તિલકજીજુ બાઇક બુક કરાવે છે રેપિડોમાં અને અલગથી આવે છે. અમદાવાદ આવો એટલે ટ્રાફિક તો નડવાનું જ છે. લાંબી લાંબી લાઈનો લાગી છે ટ્રાફિક. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ શ્રીરામ વસ્ત્ર ભંડારમાં. મારી પાછળ તમે જોઈ શકો છો. હજુ 10 વાગ્યા છે પણ ગરમી એટલી પડી છે કે તમે વાત જવા દો. તો હું વિચારું છું કે 12-1-2 વાગ્યાના ગાળામાં કેટલી ગરમી પડતી હશે અને આ લોકો કઈ રીતના સહન કરતા હશે. તો તિલકજીજુ બાઇકમાં આવે છે, એ આવે પછી આપણે અંદર જઈએ. તિલકજીજુ બીજી રિક્ષામાં આવ્યા. કેટલા કરવાના છે? નહીં કરી દે હવે. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ શ્રીરામ વસ્ત્ર ભંડારમાં. અહીંયા તમે જોઈ શકો છો ચારે બાજુ કપડાનો ખજાનો. તમને જે કોઈ પણ વસ્તુની શોપિંગ કરવી હોય બધી જ વસ્તુ તમને અહીંથી મળી રહેવાની છે. તમને બધું તૈયાર મળી રહેવાનું છે. તમે કસ્ટમાઇઝ કહેશો તો કસ્ટમાઇઝ પણ કરી આપશે. અમે પણ ઘણી બધી શોપિંગ કરી છે, અહીંયા તમે જોઈ શકો છો. અને 3-4 વસ્તુ છે જે કસ્ટમાઇઝ કરવા માટે નીચે આપી છે, અને એ બધું તૈયાર થાય અને 21 તારીખે આવશે. હવે માત્ર મારી એક કોટી બાકી છે, પછી કોટી આવી જાય પછી અમે બિલ બનાવી અને આગળની જે કાંઈ શોપિંગ છે એ માટે થઈ અને બહાર જશું. તો ફાઇનલી આપણે શ્રીરામ વસ્ત્ર ભંડારમાં આપણી શોપિંગ પૂરી થઈ ચૂકી છે. અહીંયા તમે જોઈ શકો છો. લેવાનું હતું વરરાજાનું, પણ સૌથી વધારે તો મેં બધી વસ્તુઓ અને કપડાઓ લઈ લીધા છે અને હવે જમવા માટે જઈ રહ્યા છીએ. મેમ થેન્ક યુ સો મચ અને ખૂબ મજા આવી. સર થેન્ક યુ. ફાઇનલી જમવા જવાનું હતું પણ અમે વિચાર્યું કે અહીંયા બધા બેગ પડ્યા છે, તો આ બેગ પહેલાં રૂમે પહોંચાડી દઈએ અને પછી આરામથી જમવા જઈએ. અને ઘણી બધી ખરીદી કરી છે, બધાએ કપડાં લીધા છે. હવે સીધા પહોંચીએ રૂમે અને પછી ત્યાંથી જમવા જશું. એક ઓટોમાં અમે આવી શકીએ એમ નહોતા, ઘણા બધા બેગ હતા એટલા માટે થઈ અને 2 ઓટો કરી છે અને હવે જઈ રહ્યા છે રૂમ તરફ. અમદાવાદની ગરમી બહુ ગરમી થાય છે. ખૂબ સારો એવો અનુભવ રહ્યો શ્રીરામ વસ્ત્ર ભંડારમાં અને તમને દરેક વસ્તુ અહીંથી મળી રહેવાની છે. તો ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ રૂમે. કયો હતો? હા તો હજુ આગળ આમ છે, ભૂલી ગયો હું પણ.
તો ગરમી એટલી થાય છે, લૂ એટલી પડે છે. વાંદરા નહીં હોય ને? સવારે તો હતા વાંદરા ઘણા બધા. હા છે ને. ચલો તો જમવા માટે આવ્યા હતા, જમી લીધું છે અને હવે શોપિંગ માટે તો સાંજે જવાનું છે. હવે થોડી વાર આરામ કરવાનો છે, કારણ કે બહાર બહુ ગરમી પડી રહી છે. તો પછી સાંજે જાશું અમે આરામથી શોપિંગ માટે. સાંજના 6:30 થયા છે અને તડકો થોડો ઓછો થયો છે, એટલે ફરીથી શોપિંગ માટે નીકળ્યા છે. અને આજે સંતોષભાઈ તો ખૂબ હેરાન થઈ ગયા છે, કારણ કે એમના ફોન ઉપર ફોન આવતા હતા કે ભાઈ આની પ્રાઇસ શું છે, આની પ્રાઇસ શું છે. તો થેન્ક યુ સંતોષભાઈ. હું ન હોઉં તો સંતોષભાઈ સંભાળી લે છે. થેન્ક યુ સો મચ ભાઈ. તો એસેસરીઝ બાકી છે, તો એના માટે થઈ અને જઈ રહ્યા છે લાલ દરવાજા તરફ. વાતાવરણ સારું થઈ ગયું છે, લાગે ને લંડનમાં આવી જાવ એવું. બસ જો બહુ ડેવલપ થઈ ગયું છે અમદાવાદ. લાલ દરવાજાનો ક્રાઉડ જો. ક્રાઉડ જો તમે. અહીંયા માર્કેટમાં એટલો બધો ક્રાઉડ છે ને કે વાત જવા દો. વાહનોના હોર્ન ટીટી ને પીપી ને આમ કંટાળી જાય આપણે ઘડીક વારમાં. લોકોનો એટલો અવાજ, વાહનોની અવર જવર. આના કરતાં આપણું ગામ સારું એમ. શાંતિ તો ખરા. અહીંયા માર્કેટમાં એટલો ક્રાઉડ છે ને કે તમે વાત જવા દો. ફૂલ માર્કેટ જામ. એટલી સાંજ થઈ ગઈ છે છતાં પણ એટલી ગરમી થાય છે, એટલા માટે. તો ઘડિયાળનું ચેકિંગ થઈ રહ્યું છે અને લોગસ કંપનીની સાડી લાગે છે. સારી લાગે તમને? તો બોલે કે જવો તું, મુંજાતો નહીં તું. પેક થઈ રહી છે લોગસ. આ છે અમદાવાદનું લાઇટિંગ બજાર. તમે જોઈ શકો છો. તમે લાલ દરવાજાથી સીધા આવો ને એટલે લાઇટિંગ બજાર શરૂ થશે. બપોરે ખૂબ તડકો અને લૂ લાગતી હતી, પરંતુ અચાનક હમણાં વાતાવરણ બદલી ગયું છે અને ખૂબ જ પવન નીકળ્યો છે અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ થયો છે. પવન પણ ખૂબ નીકળ્યો છે. લેવા માટે આવ્યા હતા ને અહીંયા તમે જોઈ શકો છો રિબિન ને બધું નાખે છે અને ફટાકડાની શોપિંગ ચાલુ છે હમણાં. અંબિકા દારૂખાનું અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમને દરેક પ્રકારના ફટાકડા મળી જશે. ભાઈ એડ્રેસ શું છે આનું? અંબિકા રાયપુર દરવાજા. રાયપુર દરવાજા પાસે છે અંબિકા. ત્યાં તમને બધા ફટાકડા મળી જશે. ફટાકડાની ખરીદી થઈ ચૂકી છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદમાં ફૂલ વરસાદ આવી રહ્યો છે. બપોરે એટલી ગરમી થતી હતી કે તમે વાત જવા દો, અને હમણાં એટલો વરસાદ આવે છે કે તમે વાત જવા દો. ફૂલ વરસાદ આવે છે, જોઈ શકો છો. વીજળી પણ થઈ રહી છે અને વરસાદ આવી રહ્યો છે. જમવાનું તો અમે નક્કી કરતા હતા, પરંતુ બધું ફટાકડાને લીધું છે, તો એ બધું સૌપ્રથમ તો અમે રૂમે પહોંચાડી દઈએ અને પછી આરામથી જમવાનું કંઈક વિચારીએ. અટલ બ્રિજનો નજારો તમે જોઈ શકો છો, લાઇટિંગ વાળું. ખૂબ સુંદર એવું લાગી રહ્યું છે અમદાવાદ. સાથે સાથે વીજળીના ઝબકારા પણ એટલા થાય છે. તો ફાઇનલી આખા દિવસની શોપિંગ કમ્પ્લીટ કરી અને પહોંચી ચૂક્યા છીએ રૂમે. અભયને બધા તો પહેલી વાર આવ્યા હતા એટલા માટે થઈ અને ચાલીને તે લોકો તો ખૂબ થાકી ગયા છે અને મને તો આદત છે એટલા માટે મને કાંઈ પ્રોબ્લેમ નથી થઈ. અને બહાર વરસાદ પણ આવી રહ્યો છે, તો અમે બધું વિચાર્યું કે પહેલાં સામાન બધો અહીંયા રાખી દઈએ. એટલે સામાન બધો રાખી દીધો છે આખા દિવસની શોપિંગનો, અને હવે જઈ રહ્યા છે જમવા માટે. તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને કહેજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમદાવાદનો આજે પહેલો દિવસ અને કાલે પણ અમદાવાદમાં એક દિવસ રહેવાનું છે, તો કાલે પણ નવો બ્લોગ આવી જશે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.